તો મિત્રો ચાલો આજે હું તમને એ લીમડાના દર્શન કરાવું, એ લીમડાની ડાળના દર્શન કરાવું કે જે આજે પણ મીઠી છે। નમસ્કાર મિત્રો, તો આજે હું તમને એક એવા ઇતિહાસની વાત કરીશ કે જે ખરેખર માનવામાં આવે તેમ નથી। જી હા મિત્રો, ડાકોર ઉમરેઠ માર્ગ પર સિમલજ ગામે લીમડાની એક ડાળ મીઠી તરીકે એક સુપ્રસિદ્ધ સ્થાનક આવેલું છે। આ સ્થળ નડિયાદથી આશરે 32 કિલોમીટરના અંતરે તેમજ આણંદથી 30 કિલોમીટરના અંતરે અને અમદાવાદથી આશરે 80 કિલોમીટરના અંતરે તેમજ વડોદરાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે। તો ચલો આવો મિત્રો, આપણે પણ જાણીએ લીમડાની એક ડાળ મીઠીનું સંપૂર્ણ રહસ્ય અને ઇતિહાસ। તો મિત્રો, મળેલી માહિતી મુજબ ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત બુડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને જ્યારે ડાકોર આવતા હતા ત્યારે ઉમરેઠ નજીક આવેલ સિમલજ ગામે પોતાનું ગાડું ઊભું રાખીને દાતણ કરવા માટે ત્યાં લીમડાની એક ડાળ પકડી હતી, જે પ્રભુના સ્પર્શથી મીઠી થઈ ગઈ હતી, જે આજે પણ મીઠી જ છે એવું મનાય છે। જી હા મિત્રો, અમે પણ આ જે લીમડાના પાન છે એ ચાખ્યા છે અને તે અત્યારે પણ મીઠા જ છે। આ સ્થાને રણછોડ રાયનું નાનકડું મંદિર આવેલું છે, તેમજ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડે છે। ખેડા જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા સિમલજ ખાતે યાત્રાળુઓ માટે ₹1.43 કરોડના ખર્ચે કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીંયા સુંદર મજાનો બગીચો પણ આવેલો છે, પાર્કિંગની સુવિધા અહીંયા સરસ મજાની છે, કેન્ટીન પણ આવેલું છે, સ્કલ્પચર ટ્રી તેમજ બાકડાઓ અને સુંદર મજાનો રળિયામણો બગીચો પણ અહીંયા આકર્ષણનું કેન્દ્ર બને છે। આ મંદિરની એક બાજુએ રેલવેની સુવિધા ઉપલબ્ધ છે અને બીજી બાજુ ડાકોર ઉમરેઠનો રોડ આવેલો છે। આ મંદિર જે છે એ બંને રોડ અને રેલવેની વચ્ચે આવેલું સરસ મજાનું એક સ્થળ છે। તો મિત્રો, અહીંયા સરસ મજાની રાધાજી અને કૃષ્ણ ભગવાનની એક પૌરાણિક પ્રતિમા પણ આવેલી છે। તો મિત્રો ચાલો આજે હું તમને એ લીમડાના દર્શન કરાવું, એ લીમડાની ડાળના દર્શન કરાવું કે જે આજે પણ મીઠી છે। તો મિત્રો, આ જે લીમડો છે એની એક ડાળ જે છે એ મીઠી છે। તો મિત્રો, આ જે લીમડો છે આપ જોઈ શકો છો, જેના પત્તા એટલે કે પાન આજે પણ તોડીને પ્રસાદમાં રણછોડ રાયજીને ચડાવવામાં આવે છે, એમના પગમાં મૂકવામાં આવે છે। આ જ લીમડાની જે ડાળ છે તેને પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવામાં અત્યારે પણ આવે છે। મિત્રો, તમારે જો આ સ્થળની મુલાકાત લેવી હોય તો તમને બિલકુલ પણ અસુવિધા થશે નહીં, કારણ કે આ સ્થળ રોડની બિલકુલ બાજુમાં જ આવેલું છે અને બાજુમાં રેલવે પણ છે। અને મિત્રો, અહીંયા જો તમે ફેમિલી સાથે આવો છો તો તમને ઘણી મજા આવશે, કારણ કે મિત્રો અહીંયા બાળકોને ઝૂલવા માટેના હિંચકા અને લપસણી પણ છે। મિત્રો, અહીંયા ફરવા માટેની વોકવે એટલે કે પાથવે પણ સરસ મજાનો છે ગાર્ડનની ચારે તરફ।
અને મિત્રો અહીંયા સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણનું નાનકડું મંદિર પણ આવેલું છે. ત્યાં અત્યારે પણ જે લીમડાની ડાળના જે પાન મીઠા છે એનો પ્રસાદ આવી રીતે અહીંયા રણછોડરાયજીના પગલાં એટલે કે પગ નજીક મૂકવામાં આવે છે, જે અત્યારે પણ દરેક ભાવિક ભક્તો લે છે. અને મિત્રો આ જે લીમડાના પાન છે એ ખૂબ જ મીઠા હોય છે. અન્ય જે લીમડાના પાન હોય છે એની સરખામણીમાં મિત્રો અહીંયા સરસ મજાની જગ્યા છે. ગાર્ડનની સુવિધા સરસ મજાની ઉપલબ્ધ છે. ફોટોશૂટ કરવા માટે સેલ્ફી પોઈન્ટ પણ સરસ મજાનો છે. અને મિત્રો અહીંયા સરસ મજાનું પાથરી રળિયામણી એક જગ્યા છે. મિત્રો આ જે જગ્યા છે એની અવશ્ય તમારે મુલાકાત લેવી જોઈએ. એકવાર નહીં પણ વારંવાર આ સ્થળની મુલાકાત લેવી જોઈએ, કારણ કે કળિયુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જો આવા લીમડાના એક ડાળ મીઠી રાખી શકતા હોય તો આ સ્થળની મુલાકાત લઈ અને એ જે લીમડાના પાન છે એને ચાખવાનું ભૂલવું ના જોઈએ. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ જે સ્થળ છે એની જે લિંક છે એટલે કે લોકેશનની જે લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમારે સ્થળની મુલાકાત લેવામાં તમને કોઈ પણ પ્રકારની અસુવિધા થાય નહીં.